ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय જ્યોતિર્વિદ્યાચાર્યાય અનમ્યુટ કેમનું થઈ જાય છે કંઈ ખબર જ નથી પડતી. સંપ્રસાદાય ઇન્દ્રાય વિનયવતે આત્માન્વિચ્છવે તપસ્વિને શુદ્ધકલ્મષાય क्षपितदोषाय एकशतम् उषितवते च यन्मायादिकमाश्रितं बहुगुणं જન્મયમાશ્રિતં મમગુણં ब्रह्मचर्यादियुक्तो हृदा अवरुद्ध्य मूर्धगतया नाड्या प्राप्यापि सौत्रं पदम् कामं क्रीडति यत्तुरीयममलं सैकं शताब्दं गुरौ स्थित्वा देवपतिर्बुबोध तदहम् ध्याये नृसिंहाभिधम्। હા એ વાત હવે બા બોલ્યા ને કે અહીં ચાલુ રાખજો જોઈશું. બહુ અઘરું છે મને કહેવાય. હા હા એવું ચાલે એવું ચાલે. તો હવે પ્રજાપતિએ જે ઉદ્ઘોષણા કરી હતી એ આત્મા અપથ પાપમાં, જેમ એ એવું વિચાર્યું હતું કે કર્ણ પરંપરાથી બધા લોકોને એ ઉદ્ઘોષણા સંભળાશે, આત્માની કંઈક પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થશે. તો ઇન્દ્ર અને વિરોચન બંને વિપરીત સમજ લઈને પ્રવવ્રજતુહુ બ્રહ્મલોકમાંથી નીકળી ગયા. એટલે વિપરીત સમજ લઈને જાય છે તો હવે એમને પાછા કઈ રીતે વળાય એના માટે એમણે ફરીથી એક ઉદ્ઘોષણા કરી. તો કંડિકાના પ્રારંભે ભાષ્યકાર સંગતિ આપે છે. એવં તયોઃ ગતયોઃ ઇન્દ્ર વિરોચનયોઃ राज्ञोः भोगासक्तयोः यथोक्तविस्मरणं स्यात् इति आशङ्क्य
અપ્રત્યક્ષમ પ્રત્યક્ષવચનેન ચ ચિત્તદુઃખમ પરિજિહીર્ષુઃ. પ્રજાપતિ પરિજિહીર્ષુઃ પોતાના ચિત્તમાં જે દુઃખ, એક પ્રકારની નિરાશા જે જન્મી છે કે આ ઇન્દ્ર અને વિરોચન આ રાજા છે અને દેવો અને અસુરોના, છતાં પણ આવું વિપરીત ગ્રહણ કરેલું છે. 32 વર્ષ આવી રીતે બ્રહ્મચર્યપૂર્વક રહ્યા છે. રાજ્ઞો ભોગાસક્તયો, છતાં પણ એમની ભોગમાં આસક્તિ હજી છે જ. દેહાસક્તિ, ભોગાસક્તિ, દેહાભિમાન છૂટ્યું નથી. દેહાભિમાન છૂટ્યું ના હોય તો દેહની અનુકૂળતા જે છે ને એ વાલી લાગે. એટલે ભોગમાં આસક્તિ છે એટલે દેહ અને દેહ સંબંધી જે કંઈ છે એમાં હજી આસક્તિ, એની અનુકૂળતા વિચારવાની, સાચવવાની યોજનાઓ ચાલુ છે. એટલે ભોગાસક્તિ હોવી એટલે દેહની અનુકૂળતા, સાચવવાની યોજનાઓ વિચારવી વગેરે, કર્મો કરવા વગેરે. યથોક્ત વિસ્મરણમ સ્યાત, એમણે જે કીધેલું યા આત્મા અપહત પાપમાં, આ બધું વિસ્મરણ થઈ જશે. ઇતિ આશંક્ય અપ્રત્યક્ષમ પ્રત્યક્ષવચમ, જઈ રહ્યા છે ને તો એક ઉદ્ઘોષણા કરી કે આ તમે જે વિપરીત ગ્રહણ કરેલું છે એનાથી તમારું કલ્યાણ નહીં થાય અને તમને જે ફોલો કરશે, તમે જઈને પ્રવચનો આપશો અને જે ફોલો કરશે એનું પણ કલ્યાણ નહીં થાય. અપ્રત્યક્ષ વચન બોલ્યા છે એટલે એમને પોતાને કાને ના સંભળાય, કોઈ કહે કે કર્ણ પરંપરાથી પહોંચે એવી રીતે. એટલે બીજી ઉદ્ઘોષણા કરી. તૌહ અન્વીક્ષ્ય પ્રજાપતિ ઉવાચ અનુપલભ્ય આત્માનમ અનનુવિદ્ય વ્રજતઃ યત અરે એતદુપનિષદઃ ભવિષ્યન્તિ દેવા વા અસુરા વા તે પરા ભવિષ્યન્તિ ઇતિ સહ શાંતહૃદયઃ એવ વિરોચનઃ અસુરાન જગામ. તેભ્યઃ હ એતામ ઉપનિષદં પ્રોવાચ આત્મા એવ ઇહ મહ્યઃ આત્મા પરિચર્યઃ આત્માનમ એવ ઇહ મહયન આત્માનમ પરિચરન ઉભૌ લોકૌ અવાપ્નોતિ ઇમં ચ અમું ચ ઇતિ. તૌ દ્વિતીય દ્વિવચન, ઇન્દ્ર અને વિરોચનને જઈ રહેલા જોઈને, અન્વીક્ષ્ય જોઈને પ્રજાપતિ બોલ્યા અનુપલભ્ય આત્માનમ અનનુવિદ્ય વ્રજતઃ, એટલે આત્માને ઉપલબ્ધ કર્યા વિના, આત્માને જાણ્યા વિના, એટલે ઉપલબ્ધ કર્યા વિના, અને અનનુવિદ્ય વ્રજતઃ, અને ઓળખ્યા વિના, જાણ્યા વિના, ઓળખ્યા વિના. આ બંને જે ક્રિયાપદ છે અગત્યના છે. અનુપલભ્ય એટલે એમણે કરેક્ટલી, એટલે સાચું યથાર્થ ગ્રહણ નથી કર્યું. અનુપલભ્ય એટલે આત્મા વિશેની યથાર્થ સમજ કે એની જે જ્ઞાન છે એ ગ્રહણ કર્યું નથી. રિસેપ્શન કે ગ્રાસ્પિંગ જે છે ને એ પ્રોપર થયું નથી બંનેને. અને અનનુવિદ્ય એટલે યાથાત્મ્ય તત્વ આત્મતત્વનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ઓલું રિટેન્શન કર્યું નથી, અને એટલે અનુપલભ્ય. અને અનનુવિદ્ય જાણ્યા વગર, એટલે કે પ્રોપર સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, સાચી સમજ આત્મ વિશેની પ્રાપ્ત કરી નથી. એટલે ગ્રાસ્પિંગ બરોબર થયું નથી અને સમજ્યા પણ નથી. આ પ્રમાણે આ અનુપલભ્ય, અનનુવિદ્ય, આ બે પ્રકારના ક્રિયાપદો છે. સાચી રીતે ગ્રહણ પણ નથી કર્યું અને સાચી રીતે જાણ્યું પણ નથી આત્મતત્વ વિશે. અને માટે યત અરે એતદ ઉપનિષદ ભવિષ્યંતિ, અને માટે એ લોકો જ્યારે પોતાના સમાજમાં, દેવોની સભામાં, અસુરોની સભામાં એતદ ઉપનિષદ ભવંતિ, પોતાની આત્મા વિશેની સમજ જે એ લોકો કહેશે, પોતે જે સમજ્યા છે, એતદ ઉપનિષદ એટલે એ પ્રમાણેની પોતે સમજેલા આત્માની વિદ્યા. એતદ ઉપનિષદ એટલે એમના માટે એતદ શું છે? છાયાત્મા, કે આ વિરોચન માટે શરીર એતત છે, ઇન્દ્ર માટે છાયા જે છે પ્રતિબિંબ એ એતત છે. એતદ ઉપનિષદ, ઉપનિષદ એટલે વિદ્યા.
તો પોતે જે પ્રકારની સમજ ધરાવે છે એવી આત્મવિદ્યા જે છે એ લોકો કહેશે. એમનું એવું જ્ઞાન થશે. દેવાવા અસુરાવા, અને જે દેવો કે અસુરો વગેરે એ ગ્રહણ કરશે, ઉપનિષદનું શ્રવણ કરશે, એ પરાભવિષ્યંત, એમનો પરાભવ થશે, એમનું અધપતન થશે, એમનું કલ્યાણ નહીં થાય. સહ શાંતહૃદય એવ વિરોચન અસુરાન જગામ. શાંત હૃદય એટલે સંતુષ્ટ, નિરાત એટલે કે શાંતિ. એટલે આ આપણે ભાષ્યમાં જોયું હતું, આ શાંતિ જે શમ જે છે એના કરતાં વિપરીત ભ્રાંતિ જેવી છે. એટલે જેમ બાળકને પણ કોઈ કૂતરું વગેરે હોય તો એનાથી કોઈ ભય ના હોય તો એ ખોટો ભય છે. ભય થવો જોઈએ, ગમે ત્યારે એ આપણા ઉપર હુમલો કરે, પણ બાળકને કંઈ એવી ખબર હોતી નથી, તો એ ખોટી ભય ન હોવો એ ઈષ્ટ નથી એ વખતે. હા, ખોટી છે. હા, એવી રીતે અહીંયા શાંત હૃદય એટલે કે પોતાને જે સંતોષ જન્મી ગયો છે એ ખોટો છે, વિપરીત ભ્રમપૂર્વકનો છે. એટલે વિરોચન અસુરોની સભામાં ગયો, અસુરોને મળ્યો. તેભ્ય એતામ ઉપનિષદમ પ્રોવાચ, અને અસુરોને માટે એણે અસુરોને આ ઉપનિષદ, પોતાનું જે શરીર જ આત્મા છે, જે ચારવાક મત વગેરે જે છે, શરીરની જ સેવા વગેરે કરવી જોઈએ, એની અનુકૂળતાઓ સાચવવી જોઈએ, એ ઉપનિષદ એટલે બોડી ઉપનિષદ અથવા તો શરીરાત્મવિદ્યા, એ શરીરાત્મવિદ્યા પ્રોવાચ, એનો ઉપદેશ આપ્યો. આત્મા એવા ઇહ મહ્ય, આત્મા એટલે આ શરીર જ મહત્ત્વનું છે. આખી આ જીવનમાં, સંસારમાં, જગતમાં સૌથી મહત્ત્વનું શું છે? આ શરીરની અનુકૂળતા સાચવવી આપણે, એ જ મહત્ત્વનું છે. આત્મા પરિચર્ય, શરીરની જ પરિચર્યા, સેવા કરવી જોઈએ. આત્માનમ એવ ઇહ મહયન, આત્માને જ મહત્ત્વનો ગણીને, શરીરને મહત્ત્વનું ગણીને શરીરની જ પરિચર્યા કરતાં કરતાં ઉભવ લોકવ આપનોતી, આ લોકમાં સુખી થઈએ ને, આ લોકમાં શરીરની બધી અનુકૂળતા સાચવીએ તો સુખી થવાય જ ને. શરીરને ગરમી લાગતી હોય એસી કરીએ, શરીરને ઠંડી લાગતી હોય ધાબળોને વગેરે કંઈક કરીએ, હીટર ચાલુ કરીએ, ગરમ પાણીએ નાહીએ, શરીરની અનુકૂળતા સાચવીએ તો સુખ થાય જ છે ને. એટલે આ લોકનું સુખ ક્યારે મળે? શરીરની અનુકૂળતા સાચવીએ તો. પરલોકનું સુખ ક્યારે મળે? ઇમમ શું છે? ઉભવ લોકવ આપનોતી ઇમમ ચ અમુમ ચ ઇતિ. ઇમમ એટલે આ લોક, અમુ એટલે અદસ, પેલો એટલે કે પરલોક. મર્યા પછી પણ આવી રીતે ના, આ લોકો ધર્મને માનતા નથી, કર્મકાંડ એટલે વેદને માનતા નથી. આ વિરોચનવાળા શ્રાદ્ધ, યજ્ઞ, દાન, તપ કંઈ જ, સ્વાધ્યાય કશું વેદોને માનતા નથી. એટલે આ લોકમાં સુખી થવું હોય, આ વિરોચનની સમજ છે, મારી આપણી નથી. એટલે આ લોકમાં સુખી થવું, પુણ્ય હોય તો સુખી થવાય. કશું અનુકૂળતા, એસી ચાલુ હોય ને તોય ચિંતા થતી હોય તો કશું એસીનું સુખ ના મળે. એટલે વિરોચનને એવું હતું કે શરીરની અનુકૂળતા સાચવીએ, એને મહત્ત્વનું ગણીએ, એનું લાલન પાલન કરીએ, જે બધું ઓલું સાધુ અલંકૃત વગેરે સારા વસ્ત્રો પહેરીએ, વસ્ત્રાભૂષણ એનો વટ પાડીએ તો સુખી થવાય. એટલે આ લોકનું સુખ મળે. અને એ બધું જ જ્યારે શરીરમાંથી વિદાય લઈએ ત્યારે એ બધું સાથે મૂકીએ. સારા વસ્ત્રો, જે આ ઇજિપ્તના પિરામિડોમાં મમ્મી વગેરે માટે ઘણી બધી ખાવા પીવાની ભોગ સાધનો પણ મૂકવામાં આવે, જેથી એ લઈ જાય. નવા વસ્ત્રોને આ તે બધું ઠાઠમાઠ બધો મૂકવામાં આવે, જેથી એ જે આ શરીર પરલોકમાં આ બધું એને મળશે એ હેતુથી. એટલે અમુમ ચ ઇતિ, બંને લોકમાં સુખ પ્રાપ્ત થાય. વિરોચનની આ સમજ છે. એટલે એવમ વિજ્ઞાનાહ એવમ નિશ્ચયાહ, આવા પ્રકારનો નિશ્ચય હતો કે શરીર જ આત્મા છે. એટલે વિરોચનનો એવો નિશ્ચય, એણે આ ઉપનિષદ બધાને કીધું. આ દેહ જ લોક છે, આ શરીર જ લોક છે. એટલે લોક્યતે ઇતિ લોક, જે સુખનો અનુભવ થાય છે આ શરીરને લીધે જ થાય છે. શરીર વગર તમને કયું સુખ મળે છે? કોઈ સુખ નથી મળતું. શરીર જ મહત્ત્વનું છે, શરીરને જ સાચવવું જોઈએ. શરીર જ સેવનીય છે, પૂજનીય છે. પરિચર્યા એટલે કે એની અનુકૂળતાઓ સાચવવા જેવી છે. અને આ લોકની, પરલોકની બધી ઈચ્છાઓ આ શરીર વડે પૂરી થનારી છે. માટે શરીરને જ આ મહત્ત્વનું ગણવું જોઈએ. એટલે પ્રજાપતિનું જે વચન હતું એ પોતાના અભિપ્રાય પ્રમાણે એણે અસુરોને ઉપદેશ્યું. વિરોચન જે છે એટલે આ પ્રમાણે હકીકતમાં વિરોચને પ્રજાપતિએ જે વસ્ત્રાભૂષણ પહેરવાનું કહ્યું હતું, ભાઈ તમે બધું સ્પામાં જઈ આવો ને આમાં જઈ આવો, બધા સરસ રીતે અલંકૃત થઈને આવો, જો પ્રજાપતિએ કીધું હતું ને આપણને, એટલા માટે આપણે પણ આવી રીતે સારા સારા કપડાં પહેરવાના, વસ્ત્રાભૂષણ કરવાનું,
બધું આમ તેમ શું ઓલું મેકઅપ બેકઅપ જે છે એ બધું કરવાનું પ્રજાપતિએ કીધું છે. એટલે પ્રજાપતિનું આમ રિવિઝન વર્ઝન એમણે વિરોચને અસુરોને ઉપદેશ્યું. પ્રજાપતિએ કંઈ કીધું નહોતું કે આવું આવું કરજો, પણ એ તો પ્રયોગ દ્વારા સમજાવવા માગતા હતા. પણ પ્રજાપતિનું આવ્યું થોડો ઘણો ફેરફાર કરીને પોતે એક નવું ઉપનિષદ એણે ઉપદેશ્યું. એટલે જે એથિસ્ટ સાયન્ટિસ્ટ વગેરે જે હોય કે જે ભૌતિકવાદી ભોગવાદી વગેરે જે છે એ વિચારણા આ વિરોચનને લીધે પ્રવર્તમાન થયેલી છે. એટલે એ લોકો શ્રાદ્ધ તર્પણ સત્કર્મો સ્વર્ગ નર્ક કશું જ માનતા નથી. હા, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી વગેરે જે છે એ પ્રમાણે જ દેહ જ મહામૂલ્યવાન છે. આત્મા એવ ઇહ મહય્ય, એટલે દેહ જ મૂલ્યવાન છે. દેહનું જ માન સન્માન મહિમાન્વિત કરો, દેહને જરા હૃષ્ટપૃષ્ટ કરો, જીમમાં જાઓ ને આમ તેમ કરો, દેહને તમે સુખી કરશો ને આ લોકનું સુખ મળી જશે. એટલે આવું આ લોકો કહે છે. એટલે વિરોચનના ફોલોઅર્સ બધા જ્યાં જાય ને ત્યાં દેહની સેવા કરે. આ લોકમાં એ દેહની સેવા કરે ને દેહ છોડે ને ત્યારે પણ એની જ સેવા કરે. આત્મ યાથાત્મ્ય સમજ્યા વિના અનુપલભ્ય ઇમમ આત્માનમ અને અનનુવિદ્ય એનો અર્થ પણ એ પણ કરીએ કે વિપરીત આત્માની વિપરીત ગ્રહણ કરીને ગયા. એટલે જઈ રહ્યા છે અને એમની સમજને જે અનુસરશે તે પરાભવિષ્યંતી, એમનું કલ્યાણ નહીં થાય. વિપરીત સમજ હોય તો કોઈ દિવસ આપણું કલ્યાણ નહીં થાય. જે કલ્યાણનો જે સાચો માર્ગ છે ત્યાં પહોંચી ન શકીએ આપણે. એ જગતમાં પ્રસિદ્ધિ થશે કે ઇન્દ્ર અને વિરોચન બેઉ આ પ્રજાપતિ પાસે ભણ્યા આવ્યા છે અને માટે એમની પાસે અને રાજા છે શ્રેષ્ઠ સમજે છે પોતાને, અને છતાં આ 32 વર્ષ સુધી ભણ્યા છે અને આટલું સુંદર આવું જ્ઞાન આપી રહ્યા છે. એટલે આવી પ્રસિદ્ધિ થશે. બધા લોકો એમને શીઘ્ર ભરોસો પણ કરશે. 32 વર્ષ રહ્યા છે, દેવોનો રાજા છે, અસુરોનો રાજા છે, એ જે ઉપદેશ એ તો સાચું જ હોય ને. આમ પ્રજાને આવી ભ્રાંતિથી બચાવવા માટે કે ઇન્દ્ર વિરોચન તો જે જ્ઞાન લઈને જઈ રહ્યા છે તો સાચું જ હોય ને. એટલે પ્રજાને આ ઇન્દ્ર વિરોચનના ઉપદેશમાં જે કંઈ આમ સત્યતા ન લાગે એ હેતુથી પ્રજાપતિએ આ ઉદ્ઘોષણા કરી કે આ એતામ ઉપનિષદમ શું છે, હા એ આગળનો કંડિકા છે. એટલે આ ઉદ્ઘોષણા એટલે એ હેતુથી પ્રજાપતિએ કરી હતી કે પ્રજાને પૃથ્વીલોકની દેવોની અસુરોની સભામાં પણ બધાને ભ્રાંતિથી બચાવવા માટે, ભ્રાંત સમજથી બચાવવા માટે આવી સાર્વત્રિક ઉદ્ઘોષણા કરી. અપ્રત્યક્ષમ પ્રત્યક્ષ વચનેન, એ પ્રમાણે આપણે આપણા ભ્રમનો પ્રચાર ન કરીએ એનું ધ્યાન રાખવાનું. આપણી પોતાની જે માન્યતાઓ છે એને પકડી રાખીને આપણે શ્રવણ વગેરે કરીએ ત્યારે આ માન્યતાઓ જે છે, હું વિશેની માન્યતા શાસ્ત્રના ઉપદેશને અનુરૂપ છે કે નહીં એ આપણે વિચારવું જોઈએ, ચકાસવું જોઈએ. એ શાસ્ત્રના ઉપદેશને જે ચકાસે છે, પોતાના અનુભવમાં ઉતારે, શાસ્ત્રના ઉપદેશને ચકાસીને જુએ છે, એને મંત્રદ્રષ્ટા ઋષિ સ્વામીજી કહે છે એ પ્રમાણે. મંત્રના દ્રષ્ટા ઋષિઓ છે એટલે શું? શાસ્ત્રના ઉપદેશને પોતાના જીવનમાં ચકાસીને જુએ છે. એવું ચકાસવું જોઈએ. એટલે એશ અક્ષિણી પુરુષો દૃશ્યતે એશ આત્મેથી હોવા જ આ કંડિકાના આપણે મંત્રદ્રષ્ટા ઋષિ બનવું હોય તો એ કંડિકાનો જે અર્થ છે એ આપણે આપણામાં ચકાસીને જોવો જોઈએ. જાગ્રત અવસ્થાનો બધો વ્યવહાર જે ચેતનને આધારે થાય છે, શું એ અભય અમૃત બ્રહ્મ છે એ આપણે ચકાસવાનું છે. જો ચકાસી લઈએ તો આ મંત્રના દ્રષ્ટા આપણે કહેવાઈએ. એટલે જાગ્રત દ્રષ્ટા જે છે એ આપણને લાગે હા હું આવી રીતે ચૈતન્ય છું, જે આવી રીતે આંખ દ્વારા જોઈ રહ્યો છું, બધી જ ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરી રહ્યો છું, પણ એ તો કરતાં ભોગતા સંસારી લાગે છે આપણને. અનેક પ્રકારના દૃશ્ય માટેના રાગદ્વેષવાળો, મને આ સંગીત ગમે છે, આ સંગીત નથી ગમતું. ઓલું સાયલેન્સર કાઢીને બાઇક જતું હોય ને તો મારે કાન બંધ કરી દેવા પડે છે, એ મને નથી ગમતું. એટલે કાન દ્વારા જે સાંભળી રહ્યો છે એની અમુક વિશેષતા છે, મર્યાદા છે, રાગદ્વેષ પણ છે. તો એ અમૃત અભય બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? તો શ્રોતા અમૃત અભય બ્રહ્મ ક્યારે હોય? જ્યારે જાગ્રતનો દ્રષ્ટા કે શ્રોતા છે એનાથી ઉપલક્ષણ, એને ઉપલક્ષણ બનાવીને સાક્ષી સુધી પહોંચીએ. અસંગ ઉજાળનાર જે છે એ હું છું.
એટલે જેને નથી ગમતો અવાજ એને પણ હું ઉજાળું છું. એટલે આ રીતે જાગ્રત દ્રષ્ટા કે જાગ્રતના અભિમાનીથી જાગ્રત સાક્ષી સુધી આપણે પહોંચવું પડે. આજે કોઈ વ્યક્તિ ખરાબ વર્તન કરતો હોય, કોઈ સારું કરતો હોય, કોઈ સૌજન્ય કરતો હોય, ત્યારે બી પરમાત્મા ધારો કે એક જ વ્યક્તિ હોત, જો એ એના સંગ થતો હોત તો એ પેલા ખરાબ વર્તનથી દુઃખી થઈ જાય, સારા વર્તનથી એ થોડો આનંદિત થઈ જાય. પણ એવું કંઈ પરમાત્મા જોવા મળતું નથી. ઉપદ્રષ્ટા અનુબંધા, જે મનમાં વૃત્તિઓ ઉઠે છે એને અનુમોદન આપે છે, હા બરોબર છે એમ કરીને. એટલે ઉપદ્રષ્ટા અને અનુમંતા છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. એટલે સાક્ષી છે એટલે સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી, જે સાક્ષાત ઈક્ષતે ઈક્ષણ કરે છે એને અનુગ્રાહક સન્નિધિ પ્રદાન કરે છે, અનુમોદન આપે છે. અનુમોદન આપે છે એટલે દરેકે દરેક મનોવૃત્તિઓ જે ઉઠે છે એને અનુમોદન આપે છે. એટલે હો હેડો બરોબર છે એવું નહીં, અનુમોદન આપે છે એટલે ઉજાળે છે. એટલે હા, કયા પ્રકારના સંસ્કાર ક્યારે આપણામાં પ્રાદુર્ભૂત થાય એ પ્રકૃતિનો નિયમ છે. સંસ્કારો જે છે પ્રારબ્ધ પ્રમાણે ઉદ્ભાસિત થાય છે આપણા અંતઃકરણમાં. મત્ત એવેદી તાન વિદ્ધિ એ ચૈવ સાત્વિકા ભાવા રાજસાહ તામસાશ્ચ, 7મા અધ્યાયમાં કીધું ભગવાને. મત્ત એવેદી તાન વિદ્ધિ, બધું મારા થકી જ છે, હું જ એને જન્માવનાર છું. નત્વહમ તેષુ તે મયી. એટલે પછી આપણા પક્ષે જવાબદારી શું થાય કે જે સંસ્કારો ધર્મને અનુરૂપ હોય, ઈશ્વરને અનુરૂપ હોય એને સમર્થન આપીએ, અને જે આવી રીતે વાસનાને આધારે જન્મતા હોય એ સંસ્કારોને સમર્થન ન આપીએ. એટલે આપણા પક્ષે એ પુરુષાર્થ છે. બધું ભગવાન જ કરે છે તો આપણે શું કરવાનું છે? બધું ભગવાન કરે છે. એટલે એ વખતે બધું ભગવાન કરે છે શબ્દ જે છે ક્યાં અડે છે એમ. જેમ કીધું ચોરની ચોરી કરવાની કળા, લોક ખોલવાની કળા રૂપે ભગવાન છે, પછી એ જે પોતાનો એ કળાનો દુરુપયોગ કરે છે એ એની વાસના છે. લોક કોણે ખોલ્યું? તો કે ભગવાને ખોલ્યું, કારણ કે કળા, લોક ખોલવાની કળા રૂપે તો ભગવાન છે. એટલે ભગવાને આવું ખોટું કર્યું? બધું ભગવાન કરે છે, પાંદડા ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, આવું જે કહીએ છીએ ત્યારે આપણો પુરુષાર્થ શું છે? બધું ભગવાન જ કરે છે. એટલે જ્યારે વિવક્ષા કે તાત્પર્ય સમજીએ ને આપણે આવા બધા વાક્યોનું, ધર્મનું વગેરે બધું ભગવાન કરે છે, એ વાક્યને આપણે મંત્રદ્રષ્ટા બનવું છે. એટલે કે એ વાક્યને ચકાસીને જોવો છે એનો અર્થ. તો આપણે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીને 11મા અધ્યાયમાં કીધું, આપણે ધર્મને અનુસરીએ ને તો પોતાને ઈશ્વરના હાથનું નિમિત્ત, રમકડું, કઠપૂતળી સમજી શકીએ છીએ. એટલે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન, એટલે ધર્મના, ઈશ્વરના કાયદાને અનુસરીએ આપણે તો પછી આપણે બધું ભગવાન કરે છે એવું કહી શકીએ છીએ. હા, એટલે સ્વાર્થ, અભિમાન વગેરે જે છે એને અનુમોદન ના આપીએ તો બધું ભગવાન કરે છે ને એ બરોબર જ છે. હા, એટલે આ પ્રજાપતિએ આ ઉદ્ઘોષણા કરી છે. તો હવે એનું ભાષ્ય એકવાર જોઈ લઈએ. તૌ દૂરમ ગચ્છन्तૌ અન્વીક્ષ્ય ય આત્મા અપહત પાપમા ઇત્યાદિ વચનવત એતદપિ અનયોઃ. શું છે? વચનવત એતત અપિ અનયોઃ. ય આત્મા અપહત પાપમા ઇત્યાદિ વચનવત એતત અપિ અનયોઃ શ્રવણગોચરત્વમ એષ્યતિ ઇતિ મત્વા ઉવાચ પ્રજાપતિઃ. પ્રજાપતિ એટલું વિચારીને, મત્વા એમ પ્રમાણે માનીને આ વાક્ય બોલે છે, આ કંડિકા. તૌ દૂરમ ગચ્છन्तૌ, દૂર જઈ રહ્યા છે એમને જોઈને. ય આત્મા અપહત પાપમા ઇત્યાદિ વચનવત, જેવી રીતે આ ઉદ્ઘોષણા કરી છે એવી જ રીતે આ એક બીજી ઉદ્ઘોષણા પણ હું કરું છું, કે જેથી શ્રવણ ગોચરમ એષ્યતિ, કે જેથી એમના કાને આ મારી ઉદ્ઘોષણા કર્ણ પરંપરાએ અત્યારે જેમ કે કોઈક આમ જતું હોય અને આપણે બોલાવીએ પણ એ સાંભળે નહીં, તો નજીક જે ઊભો છે એ જઈને કહે કે જો ભાઈ હોલમાં બોલાવે છે વગેરે. તેવી જ રીતે શ્રવણ ગોચરત્વમ એષ્યતિ એમ માનીને પ્રજાપતિ બોલ્યા. અનુપલભ્ય યથોક્ત લક્ષણમ
આત્માનમ અનનુવિદ્ય સ્વાત્મ પ્રત્યક્ષમ ચ અકૃત્વા. બરોબર છે ને? વિપરીત નિશ્ચયૌ ચ ભૂત્વા ઇન્દ્ર વિરોચનૌ એતૌ વ્રજતઃ ગચ્છેયાતામ. એમાં વ્રજતોહો જે છે ને, જો કંડિકા જે છે ને એમાં પણ વ્રજતો લખેલું છે. તો વ્રજતોહો આવે, વ્રજતઃ આવે, કઈ રીતે ખબર પડે? ક્યાં ગયું? વ્રજતો છે ને, વ્રજતો બીજી લીટીમાં. એટલે કંડિકામાં પણ વ્રજતો છે, એટલે વ્રજતોહો આવે કે વ્રજતઃ આવે. એટલે વ્રજત શબ્દ છે, હા બંને સાચા. એટલે વ્રજત શબ્દ જઈ રહેલો, જતો જતો, એટલે વર્તમાન ભૃતકુદન કહેવાય ને જે, એનું દ્વિવચન મરુત મરુતૌ નહીં. આપણે આમાં વ્રજતઃ એટલે નપુંસકલિંગ હોય ધારો કે, તો બે આવે ને, ગચ્છત ગચ્છતઃ ગચ્છત, એ પ્રમાણે જે રૂપ થાય એટલે વ્રજતઃ છે ટૂંકમાં. અનુપલભ્ય યથોક્ત લક્ષણમાં આત્માનમ અનનુવિદ્ય, એટલે અનુપલભ્ય અને અનનુવિદ્ય બે જે છે એનો આપણે અર્થ સમજ્યા. કરેક્ટલી ગ્રાસ્પ કે રિટેન્શન નથી કર્યું એટલે અનુપલભ્ય, અને અનનુવિદ્ય એટલે સાચા તત્વનું સમજ પણ પ્રાપ્ત નથી કરી, એટલે ગ્રહણ પણ નથી કર્યું, સમજ્યા પણ નથી, એમને યાદ. હા, ગ્રાસ્પિંગ એટલે અનુપલભ્ય, એટલે ગ્રહણ નથી કર્યું એમ. અને અનનુવિદ્ય એટલે વિદ ધાતુ છે જાણવાના અર્થમાં, જાણ્યું પણ નથી. સ્વાત્મ પ્રત્યક્ષમ ચ અકૃત્વા, એટલે અનનુવિદ્યનું કીધું, સ્વાત્મ પ્રત્યક્ષમ સાચી રીતે સ્વાત્મ પ્રત્યક્ષમ એટલે કે આ માઇક છે એવું આપણે કહીએ, અને જેવું માઇક આકારની વૃત્તિ જન્મે તો એને સ્વાત્મ પ્રત્યક્ષમ કર્યું કહેવાય. પણ આત્મતત્વની પ્રજાપતિને અભિપ્રેત જે સમજ હતી એ તો પ્રજાપતિને જ સ્વાત્મ પ્રત્યક્ષ થઈ, ઇન્દ્રને વિરોચનને નહોતી થઈ સ્વાત્મ પ્રત્યક્ષ. એટલે પ્રજાપતિ અભિપ્રેત આત્મતત્વની વૃત્તિ કે પ્રત્યય ઇન્દ્ર વિરોચનમાં જન્મ્યો નહોતો, એટલે સ્વાત્મ પ્રત્યક્ષમ ચ અકૃત્વા, એટલે એ પ્રમાણે એમને અનુભવ ન કર્યો, એમણે સમજ્યા નહીં વગેરે. વિપરીત નિશ્ચયવું છે ભૂતવા, અને વળી ઉલટી સમજ લઈને ગયા પાછા. ના સમજ્યા હોય તો હજી બરોબર છે ભાઈ, નથી અમે કંઈ 32 વર્ષ રહ્યા અને કંઈ ટપ્પો પડ્યો નથી હજી, એવું નથી કીધું. અમે તો જાણીને આવ્યા છીએ એવું બધું કીધું પાછું. હા, આવરણ ને વિક્ષેપ બેવ. એટલે અકૃત્વા વિપરીત નિશ્ચય ભૂતવા ઇન્દ્ર વિરોચનો, ઇન્દ્રને વિરોચન એ તો વ્રજતઃ ગચ્છેયાતામ, એટલે આ જઈ રહ્યા છે એ લોકોને માટે. અતઃ યત અરે દેવા વા અસુરા વા, આપણે વા જ્યાં આવે ને ત્યાં હંમેશા વૈ, મૂળ શબ્દ વૈ છે. એટલે દેવાહા વૈ અસુરાહા વૈ, એટલે વૈ શબ્દ છે, વા નામનો કોઈ ઓલું નથી. એ તો એચો એ વાયાવહ. હા એ બરોબર. આમ ખરેખર અર્થ થાય એટલે જે કોઈ દેવો કે જે કોઈ અસુરો, અત્યારે એવો સંદર્ભ પ્રમાણે અર્થ છે. એટલે જે કોઈ યત અરે રે એમ જરા ખેદમાં પ્રજાપતિ ચિત્ત દુઃખમ પરિજિહીર્ષુઃ વગેરે જે હતું, એટલે જરાક નિરાશાપૂર્વક હતાશાપૂર્વક બોલે છે કે જે દેવો કે અસુરો કિમ વિશેષિતેન એતદ ઉપનિષદમ આભ્યામ યા ગૃહીતા આત્મવિદ્યા સા ઇયમ ઉપનિષદ યેષામ દેવામ નામ અસુર. આપણે વાંચવાનું છે ને. અતઃ યત અરે દેવા વૈ અસુરાહ વૈ કિમ વિશેષિતેન એતદ ઉપનિષદઃ આભ્યામ યા ગૃહીતા આત્મવિદ્યા સા ઇયમ ઉપનિષદ યેષામ દેવાનામ અસુરાણામ વા તે એતદ ઉપનિષદઃ એવં વિજ્ઞાનાઃ એતન્નિશ્ચયાઃ ભવિષ્યન્તિ. જો એતદ ઉપનિષદઃ ભવિષ્યન્તિ, જે લોકો જે દેવો કે અસુરો આ વિપરીત સમજને ગ્રહણ કરશે તે એતદ ઉપનિષદઃ ભવિષ્યન્તિ. ઉપનિષદ શબ્દ છે સ્ત્રીલિંગ, અને એતદ ઉપનિષદઃ
એટલે આ ઉપનિષદને ભણેલા, આ ઉપનિષદ એટલે દેહ જ આત્મા છે એવી આત્મવિદ્યા ગ્રહણ કરેલા, એટલે એતદ ઉપનિષદ એ ભણેલાઓનું વિશેષણ છે. જે દેવો કે અસુરો ઇન્દ્ર વિરોચન પાસેથી આ વિપરીત નિશ્ચય ગ્રહણ કરશે એ એતદ ઉપનિષદ ભવિષ્યંતિ, એ દેવો અને ઇન્દ્ર અને વિરોચનની સમજવાળા થઈ જશે. એટલે એતદ ઉપનિષદ એ જે ભણે ને એનું શ્રોતાનું વિશેષણ છે. એટલે એતદ ઉપનિષદનો આ સમાસ વિગ્રહ કરેલો છે. કિમ વિશે એતદ ઉપનિષદ એટલે શું? આભ્યામ, આભ્યામ એટલે ઇન્દ્ર વિરોચનાભ્યામ, ઇન્દ્ર અને વિરોચન પાસેથી યા ગૃહિતા આત્મવિદ્યા, ઇન્દ્ર અને વિરોચને જે આત્મવિદ્યાનું ગ્રહણ કરેલું હતું, સા ઇયમ ઉપનિષદ યેશામ, એટલે ઇન્દ્ર અને વિરોચન પાસેથી, ઇન્દ્ર અને વિરોચને જે ગ્રહણ કરેલી આત્મવિદ્યા એ જેમના માટે ઉપનિષદ થઈ ગઈ છે. ઉપનિષદ એટલે વિદ્યા. એટલે ઇન્દ્ર અને વિરોચને ગ્રહણ કરેલી આત્મવિદ્યા જેમના માટે ઉપનિષદ થઈ ગઈ છે તે દેવો અને અસુરોને એતદ ઉપનિષદ કહેવાય. એટલે દેવો અને અસુરોનું વિશેષણ છે એતદ ઉપનિષદ. એતદ ઉપનિષદ એટલે શું? એવમ વિજ્ઞાનાહા. એતદ ઉપનિષદ સમાસ છે તો એનો આ પ્રમાણે વિગ્રહ થાય. એવમ વિજ્ઞાનાહા, આ પ્રમાણેના વિજ્ઞાનવાળા નિશ્ચયવાળા એતદ નિશ્ચયાહા, ઇન્દ્ર અને વિરોચનને જે ગ્રહણ કરી વિદ્યા એવા જ નિશ્ચયવાળા દેવો અને અસુરો થશે. અને તે પરાભવિષ્યંતિ, પરાભવિષ્યંતિ એટલે શ્રેયો માર્ગાત પરાભૂતા બહિર્ભૂતા વિનષ્ટા ભવિષ્યંતિ ઇતિ અર્થ. એટલે એમનો પરાભવ થશે એટલે શું? શ્રેય માર્ગ કે કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થઈ જશે, એમનું કલ્યાણ નહીં થાય. બહિર્ભૂતા પરાભૂતા, શ્રેય માર્ગથી વિચલિત થઈ જશે, બહાર નીકળી જશે. એટલે જે ધ્યેય છે શ્રેય કલ્યાણ ત્યાં સુધી પહોંચી નહીં શકે. હા, તે કેમ? એમનું શું થશે? ભલે ગ્રહણ કરી આત્મવિદ્યા, તે કેમ પરાભવિષ્યંતિ, એમનું શું થશે? તે એમનો કેમ પરાભવ થશે? એમ તો શ્રેયો માર્ગાત પરાભૂતા ભવિષ્યંતિ. સ્વગૃહમ ગચ્છતોઃ સુરાસુરરાજયોઃ યઃ અસુરરાજઃ સહ શાંતહૃદયઃ એવ સન વિરોચનઃ અસુરાન જગામ. ગત્વા ચ તેભ્યઃ અસુરેભ્યઃ શરીરાત્મબુદ્ધિઃ યા ઉપનિષત તામ એતામ ઉપનિષદમ પ્રોવાચ ઉક્તવાન. તો સુરાસુરરાજ, દેવ અને અસુરરાજ જે છે તે રાજાઓ પોતાના ગૃહે જઈ રહ્યા છે. એમાંથી એટલે સપ્તમી દ્વિવચન રાજયોહો, યહ અસુરરાજ, જે વિરોચન છે અસુરોનો રાજા છે, શાંત હૃદય તુષ્ટ હૃદય, એ શાંતિ એટલે સંતોષ પામીને વિરોચન અસુરાન જગામાં, અસુરોને પ્રાપ્ત થયો. અને ગત્વા જઈને સીધું પ્રવચન જ ચાલુ કરી દીધું. અસુરેભ્ય શરીરાત્મ બુદ્ધિ, શરીર જ આત્મા છે એવી બુદ્ધિ, એવું જ્ઞાન. યા ઉપનિષદ એટલે એને આ ઉપનિષદને આત્મવિદ્યા, ઉપનિષદનો રૂઢિ અર્થ જે છે એ આત્મવિદ્યા છે. ઉપનિષાદયતિ વગેરે એ જે પ્રમાણે છે એટલે ઉપનિષદનો રૂઢિ અર્થ આત્મવિદ્યા છે, આત્માનું જ્ઞાન. આત્મજ્ઞાન એટલે ઉપનિષદ. તો પણ કયા આત્માનું જ્ઞાન? શરીરાત્મ બુદ્ધિ, શરીર જ આત્મા છે, શરીર જ ચેતન છે, શરીર જ પુરુષ છે, શરીર જ હું છું એવું જે ઉપનિષદ છે એ તામ ઉપનિષદમ પ્રોવાચ. તો આ પ્રમાણે એ ઉપનિષદને કહ્યું. દેહ માત્રમ એવ આત્મા પિત્રા ઉક્ત, પિત્રા પ્રજાપતિના, પ્રજાપતિજીએ શું કહ્યું? દેહ માત્રમ એવા આત્મા, આ દેહ જ આત્મા છે, બીજો કોઈ આત્મા નથી, ક્યાંય હોદવાનો નથી એને. એટલે દેહ માત્ર, ક્યાં અન્વેષણ કરો ને વિજિજ્ઞાસા કરો, આ રહ્યો ને આ આત્મા, એમ દેહ જ આત્મા છે એમ પિત્રા એટલે પ્રજાપતિએ કહ્યું છે. તસ્માદ આત્મા એવ દેહ ઇહલોકે મહ્યઃ, માટે આત્મ સ્વરૂપ આ દેહ જ આ લોકમાં મહાન છે. મહ્યઃ પૂજનીય, પૂજનીય છે, વરણીય છે, ભજનીય છે. તથા પરિચર્ય, પરિચરણીય, એની જ સેવા કરવી જોઈએ, એને બરોબર ઠાટમાટને સાચવવો જોઈએ, એને જરા પણ આમ તેમ શું પ્રતિકૂળતા ન પહોંચાડવી જોઈએ, બધું ધ્યાન રાખવું જોઈએ દેહનું.
તથા આત્માનમ એવ ઇહ લોકે દેહમ મહયન, આ લોકમાં જો દેહની રક્ષા કરશો, દેહને પુષ્ટ કરશો અને પરિચરણ એની સેવા કરશો, જો ઉભૌ લોકૌ આપનોતી ઇમમ ચ અમુમ ચ, બંને લોક પ્રાપ્ત, બંને લોકનું સુખ પ્રાપ્ત થશે. લોક પ્રાપ્ત થશે એટલે સુખ પ્રાપ્ત થશે. ઇહલોક પરલોકયોહો એવ સર્વે લોકાહ, ઇહલોક અને પરલોક બંને લોકમાં બધા લોકો કામાંશ્ચ સર્વે લોકાહ સર્વે કામાહ ચ અંતર્ભવતી, આ લોક અને પરલોકમાં જ બધા સુખ, બધી જ કામ્ય પદાર્થો, બધા કામ્ય પદાર્થો અંતર્ભવતી, આ લોકમાં જ બધી કામના હોય છે, આ લોકમાં જ બધા સુખ છે. એટલે આ લોક અને પરલોક બંનેમાં સુખી થઈ જવાશે. ઇતિ રાજ્ઞઃ અભિપ્રાય, એ પ્રમાણે વિરોચનનો અભિપ્રાય છે. હવે પ્રજાપતિ આ ઉદ્ઘોષણા કરે છે એટલે શ્રુતિ એ પ્રમાણે કહે છે. વિરોચનની જે સમજ છે કે આ દેહની અનુકૂળતા સાચવો તો આ લોકનું પરલોકનું સુખ મળી જશે, તો એમાં ખોટું શું છે? દેહની અનુકૂળતા સાચવીએ તો સુખ મળે જ છે ને. દેહને જે ભાવે એ બનાવીએ, દેહને જે ગમે એ કરીએ, એને ફરવા લઈ જઈએ, એને બધું કરીએ, આ લોકનું સુખ મળે જ છે ને. ટકે છે ને, સ્થાયી છે ને, ક્ષણભંગુર છે, બધું સાચું, પણ મળે તો છે ને. દેહની અનુકૂળતા, એને ભૂખ લાગે ત્યારે જમાડીએ તો સુખ મળે છે કે ને. વાસ્તવમાં સુખ તો પુણ્યનું પુણ્ય કર્મનું ફળ છે. વાસ્તવમાં કંઈ ભોગ ભોગવવાની સુખ તો થતું નથી. એ વખતે પુણ્ય જાગૃત થયું હોય, જો પાપ કર્મ જાગૃત થયું હોય તો ગમણા ભોગ આપો સંતોષનું સુખ છે. કયું છે? સંતોષનું સુખ. સંતોષ. એક તો જો સાચી વાત છે કે પુણ્ય ગમે તેવા ભોગો હોય ને શરીરની અનુકૂળતા સાચવીએ છતાં પણ પુણ્ય ના હોય ને તો એ ભોગો સુખી નથી કરતા. એક આ લોજિક, એ યુક્તિ સાચી છે. એટલે ભોગો કે શરીરની અનુકૂળતા સાચવીએ તો સુખ મળી જ જાય ને એવો નિયમ નથી, એમાં અપવાદ આવી ગયો છે. પુણ્ય હોય તો ઉપાધિ, એ ઉપાધિ એટલે એની શરત, કોઈ પુણ્ય હોય ને તો ભોગો સુખ આપે, બાકી ના આપે. પછી બીજી કોઈ યુક્તિ, જો વિરોચનની સમજ ભ્રાંત આપણે કહી દઈએ છીએ, પણ આપણે પણ એ નિશ્ચય સાથે ઓલું અંતર ઊભું કરવું પડે. બીજી કોઈ યુક્તિ છે? વિરોચનની શું સમજ છે? શરીરની અનુકૂળતા સાચવો તમે તો સુખી આ લોકનું સુખ મળશે તમને. પણ એ સુખ મેળવવા માટે બહુ બધા પ્રયત્નો કરવા પડે છે. નિરાયાસ સુખ નથી મળતું. પણ જ્યારે આયાસ કરીએ પછી મળે તો છે ને સુખ. પણ એ આયાસો કરવામાં ઘણું બધું દુઃખ છે. આયાસ બહુલ્ય છે, જતું રહેવાનું વિયોગનું દુઃખ હોય છે. પણ આપણે દુઃખ આવે છે ને એને હું તો ગણતો નથી, સુખ મળે છે કે નહીં એમ. ગમે તેટલો આયાસ કર્યો, ગમે તેટલો સંઘર્ષ કર્યો ને હરીફાઈ કરીને બધું કર્યું, સુખ તો મળ્યું ને. પણ એ તો આપણે કહીએ છીએ, પણ આમ એની યુક્તિ, એ સુખનો આભાસ છે ત્યારે કોઈ લાગે. મહિનો આપણે ઓલી લારી ખેંચી હોય અને પછી પગાર મળે આપણને ત્યારે લાગે આ સુખનો આભાસ છે એવું. ખરેખર આમ પરસેવો પાડીને બધી મહેનત કરી હોય એ સુખ જ મળે છે ને એમ, ત્યારે આપણને એવું લાગે છે ખરું કે આ સુખનો આભાસ છે, ખોટે ખોટું સુખ છે એવું બધું. જ્યારે કોઈ પણ વસ્તુ ઈચ્છનીય વસ્તુ પ્રાપ્ત થાય છે ત્યારે એ આપણા મનને આપણા આત્મા તરફ, જે ઈચ્છા નિવૃત્ત થઈ એટલે એ વખતે મન પોતાના આત્મા તરફ અંતર્મુખ થયું. એટલા માટે અંતર્મુખતાનું સુખ છે. આનંદ વ્યક્ત થાય છે, વસ્તુ નથી આપતી, એ ભોગ નથી આપતી. બરોબર, વિષયો આ સુખ નથી આપતા, પરંતુ વિષયની પ્રાપ્તિ થાય એટલે ઈચ્છાનું વાદળ હટે અને આપણે અંતર્મુખ થઈએ એટલે સુખ મળે છે. એટલે કરે રાખો વિષયોનો ભોગ એટલે અંતર્મુખ બનતું જશે અને સુખે મળતું જ જશે ને. પણ એ એના સંસ્કાર પાડતું જાય ને, એ સુખ જે ભોગવ્યું એ એના સંસ્કાર મૂકતું જાય. એટલે આજે લાડુ ખાઈએ, કાલ ફૂલવડી ખાઈએ, પરમ દાડે ખીર ખાઈએ, અંતર્મુખ થઈને સુખી થતા જઈશું, શું વાંધો છે એમ. જો આપણે જસ્ટ આ વિચારીએ છીએ આનું કે જેથી આપણી સમજ જે છે, શું આવ્યું બધું, થોડીક યુક્તિઓ આપણી પાસે હોય વધારે ને વધારે. હું કંઈ 10 યુક્તિઓ લઈને નથી આવ્યો,
પણ આમ આવી જ રીતે વિચારીને આપણે જરાક વધારે ડાયમેન્શન આપણે મેળવીએ એમ. શરૂઆતમાં અમૃત જેવું લાગે છે. હમ. આજે લાડુએ સુખ આપ્યું છે, કાલે ફૂલવડી સુખ આપે એ કઈ જરૂરી નથી. હા, અને આજે આવતીકાલે બીજી વાર સોમવારે લાડુ મળશે અને એ સુખ આપશે એવું પણ નિશ્ચિત નથી. બરોબર, ચાલો વાંધો. પણ મળે ત્યારે તો આજે મળ્યું તો લાડુએ સુખ આપ્યું કે નહીં એમ? આજે સુખ આપ્યું, પણ આપ્યું ને? કાલે આપણે નથી આપ્યું એવું સમજવાનું છે એમ. એટલે એ લક્ષ્ય છે આપણું. એમાં જળ પદાર્થો સુખ આપી શકે છે. જળ પદાર્થો સુખ ના આપી શકે ચેતનને. બરોબર. હકીકતમાં આપણે જ્યાં સુધી પોતાને આ શરીર માનીએ ને ત્યાં સુધી તો એટલે જ્યારે શરીર જળ છે એટલે શરીરને જે સુખ મળે છે આ લાડુ વગેરે ટૂંકમાં વિષયોના ભોગથી એ તો બરોબર જ છે. એટલે પોતાને ચેતન માનીએ તો પછી અલગ વસ્તુ છે. બીજું કંઈ વિરોચનની જે સમજ છે એમાં આપણે વિરોચનને સમજાવવો હોય તો શું કહીએ બીજું? વિરોચનની સમજ તો એવી થઈ કે આ શરીરને આપણે સાચવીશું તો બરાબર તો આખા જગતનું બધું આ લોકનું ને પરલોકનું સુખ મળી જશે. એવું તો થતું નથી. ના, અત્યારે જાણે કે આપણે શરીરની અનુકૂળતા સાચવીએ તો સુખ મળે જ છે. એ જે લોજિક છે એને આપણે આમ સ્થાણુ નિખનન ન્યાય પ્રમાણે ખંખેરવું છે, એને પડકારવું છે. એના માટે આપણી પાસે યુક્તિ હોવી જોઈએ. જો ભોગો ભોગવવાથી સુખ મળે છે એ માન્યતા છે. એક પ્રકારની માન્યતાના આધારે જ આ ટકી રહેલું છે. તો આપણે સાચી માન્યતા અથવા તો સાચી સમજ આપણે આપણી મનને બુદ્ધિને આપીએ તો પછી આ માન્યતા જે છે એને છોડી શકવાનું આપણી પાસે કંઈક ઓલું લોજિક હોય એમ. સંતોષ પ્રાપ્ત થઈ જાય તો પછી થોડી વારમાં પછી નવી ઈચ્છા જન્મે છે. નવી ઈચ્છા. નિર્ભયતા આપતો નથી. ભોગ કદાપી નિર્ભયતા નથી આપતો. હા, નિર્ભયતાનો જે આનંદ હોય છે એ ભોગથી પ્રાપ્ત નથી થતો. નિર્ભયતા એક જ વસ્તુ બધાને સરખી સુખ આપતી નથી. બધું બરોબર. વિશ્વસનીય પરતંત્રતા વધે છે, બંધન વધે છે. વિશ્વસનીય નથી એ સુખ. બરોબર, વિશ્વસનીય નથી, ટકાઉ નથી વગેરે. એ તો બધું વિષય ભોગનું જે સુખ છે એની આપણે બધી ચર્ચા કરી કે આવું છે આવું છે આવું છે આવું છે. સંતોષ નથી આપતું, કાયમી, ટકાઉ નથી, વિશ્વસનીય નથી વગેરે વગેરે. આ તો વિરોચનની જે સમજ છે આ દેહની અનુકૂળતા સાચવશો તો આ લોકનું પરલોકનું સુખ મળી જશે. એને આપણે પડકારવી હોય તો કર્મનું ફળ છે શરીર, અને એના કર્મના ફળથી બીજી સગવડ એની આપીશું તો કર્મનું ફળ તો નિત્ય રહેવાનું છે કે પોતે કર્મ અનિત્ય છે. કર્મના ફળ રૂપે જ આપણને આ બધું જ મળેલું છે. આપણું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. એટલે કર્મનું ફળ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે જ સુખ દુઃખ વગેરે જે છે જડેલા છે. આમ તો અનુકૂળ પ્રતિકૂળ નહીં રહેતા. વાસ્તવમાં તો સુખ દુઃખ છે નહીં. અનુકૂળ પરિસ્થિતિ આવી, આ ધારો ઠંડક આવી તો મેં એના પર સિક્કો માર્યો કે આ મને સુખ અનુકૂળ છે. હા, આવું મને શરદી થઈ હોય તો એ જ વસ્તુ પ્રતિકૂળ છે. હા, બરોબર. એટલે કે સુખની જે વ્યાખ્યા છે ને એ આપણે બદલવી પડે ટૂંકમાં. કોને સુખ કહીશું? એટલે વિષય શરીરની અનુકૂળતા સાચવીએ એને જાણે કે સુખ એ સુખ છે તો સુખી થઈશું એ માન્યતા છે. એટલે આપણે સુખની જે વ્યાખ્યા છે ને એ જ બદલવી પડે. તો સુખની શું વ્યાખ્યા છે? શાસ્ત્રો શું સુખની વ્યાખ્યા આપે છે? ભૂમા કીધું યો વૈ ભૂમા તત્ સુખમ. હા, આત્યંતિક, જેનો અંત ના હોય, અનંત હોય, મુક્ત થઈ જઈએ. જે નિત્ય છે એ સુખ છે. જે નિરતિશય છે એને સુખ કહેવાય. જે અનંત હોય એને સુખ કહેવાય. જે મફત મળે ને એને સુખ કહેવાય. અવિનાશી અમૃત હોય એને સુખ કહેવાય. હા, અનાયાસે જે સહજ સ્વાભાવિક હોય એને સુખ કહેવાય. પછી બીજું કંઈ સુખ કોને કહેવાય?
સ્વતંત્રતાને સુખ કહેવાય. બરાબર? જે સ્વતંત્ર હોય ને એ જ સુખ છે. હા, પરતંત્રતા દુઃખ છે. સર્વમ સ્વવશમ સુખમ સર્વમ પરવશમ દુઃખમ. આત્મવશમ સુખમ અને પરવશમ દુઃખમ. મહાભારતનું વાક્ય છે. ભોગ આપણને વિષયોથી પરતંત્ર પરતંત્ર બનાવે છે. એટલે સુખની જે વ્યાખ્યા છે ને, સુખના લક્ષણો એ પહેલાં આપણે જાણવા પડે શાસ્ત્ર પાસેથી. શાસ્ત્ર કોને સુખ કહે છે? ઇન્દ્રને વિરોચન હોય તેને શું સમજાવવાનું આપણે? આવી રીતે જે સ્વતંત્ર છે એ સુખ છે. જે સંતોષ આપે ને એને સુખ કહેવાય. કાયમી સંતોષ, ટકાઉ સંતોષ વગેરે. હા, યો વૈ ભૂમા તત્ સુખમ અથ યદ અલ્પમ તન્મર્ત્યમ વિનાશી દુઃખાત્મકમ તસ્માદ હેયમ વગેરે એક એ વિચાર છે. પછી હા, બીજું એક બહુ જ મહત્વનું છે. સુખની વ્યાખ્યા કે લક્ષણ જે છે ને એ બહુ મહત્વની છે. એ નિરતિશયમાં આવી ગયું, બિનશરતી વગેરે. હા હા, સૌથી વધારે મહત્વનું સુખની વ્યાખ્યા. મને ગમે તેટલું મળે પણ મારા કરતાં તમારામાં હસતું મોઢું હતું. એટલે કે સુખ મારાથી ક્યાંય બીજે ના હોવું જોઈએ. અન્યત્ર, અન્ય કાળે, અન્ય દેશ કાળ સંજોગોમાં હું રૂપે હોવું જોઈએ, એને સુખ કહેવાય. એટલે મારાથી જુદું છે ને જે, એ સુખ નથી. એટલે આત્મ સ્વરૂપ એ જે સુખ છે. એટલે સુખ મને હું રૂપે જોઈએ છે, મને જોઈએ છે, હું રૂપે જ જોઈએ છે એમ. એટલે દેહની અનુકૂળતા સાચવવી એ એને સુખ નથી કીધું. હું જે છે એ જો દેહની અનુકૂળતા સચવાઈ જાય ત્યારે હંમેશા હું સુખી હોઉં છું. દેહની અનુકૂળતા સુષુપ્તિમાંય સુખ થઈ જ જાય છે ને. આ ટ્રાન્ક્વિલાઇઝર લઈએ અને કંઈક નશો કરીએ તોય બધું થઈ જાય છે અનુકૂળતા તો દેહની. આપણને કંઈ ભાને નથી હોતું. એટલે જે ચૈતન્ય છે, સભાન છે એ સુખ છે. અને જે હું છે એટલે હુંથી અન્ય ના હોવું જોઈએ સુખ. આ બધી વસ્તુઓથી સુખની સાચી વ્યાખ્યા આપણે સમજીએ એટલે દેહની અનુકૂળતા સાચવવાથી સુખ મળે છે એવું નથી. સુખ તો શાસ્ત્ર પાસેથી સમજવું જોઈએ સુખ એટલે શું વગેરે. સુખ છે, આનંદ છે. કાલના પ્રવચન જૈન સ્વામીએ બે અલગ સુખ અને આનંદ. સુખ એ વૃત્તિ છે. વૃત્તિ છે સુખાકાર. આનંદ એ સ્વરૂપ છે. સ્વરૂપ છે. એવી રીતે પણ આચાર્યો ભેદ પાડે છે. આનંદ સ્વરૂપ છે. બરાબર. એટલે આપણે એ સમજવાનું છે. જે હિતકારી હોય ને એને સુખ કહેવાય. એટલે હિતમ જે શ્રેય હોય, નિશ્ચિત શ્રેય જે છે, શ્રેય એટલે હિતકારી, એ સુખ છે વગેરે. આ પ્રમાણે સુખના જે જે લક્ષણો જે છે ને એ સમજવા પડે. પછી એ દેહમાં ઘટે છે, દેહની અનુકૂળતામાં ઘટે છે, કશુંય ઘટતું નથી. એટલે એ રીતે વિરોચનની જે ભ્રાંત સમજ છે એ દૂર થઈ શકે છે. તો હવે આ 5મું કંડિકા છે. તસ્માદપી. આ કેમનું થઈ જાય છે ખબર નહીં પડતી. ના, એવું ના ચાલે. લિંક આખી તૂટે છે. તસ્માદપી અદ્ય ઇહ અદદાનમ અશ્રદ્ધાનમ અયજમાનમ આહુઃ અસુરઃ બત ઇતિ અસુરાણામ હિ એષઃ ઉપનિષત પ્રેતસ્ય શરીરમ ભિક્ષયા વસનેન અલંકારેણ ઇતિ સંસ્કુર્વન્તિ એતેન હિ અમું લોકમ જેષ્યંતો મન્યન્તે. તો વિરોચન સંપ્રદાય જે છે આખો કલ્ટ, વિરોચન કલ્ટ જે છે એની જે આખી સમજ છે એ અહીંયા પ્રજાપતિએ કીધી છે. અસુરાણામ બત એટલે કે બત એટલે ખેદે, અત્યંત ખેદપૂર્વક પ્રજાપતિ કહે છે. તસ્માદપી અદ્ય ઇહ અહીંયા અદદાનમ જે લોકો દાન નથી કરતા, અશ્રદ્ધાનમ જે લોકો શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા, અયજમાનમ યજ્ઞ યાગ વગેરે કંઈ નથી કરતા, આહુઃ અસુરઃ એને અસુર કહેવાય.
જે શ્રાદ્ધ તર્પણ ના કરે, યજ્ઞયાગ ના કરે, દાન વગેરે ના કરે, એટલે યજ્ઞ દાન તપ વગેરે જે છે, સ્વાધ્યાય વગેરે ન કરે ને એને અસુર કીધો. એટલે અસુર એટલે શું? અસુષુ રમંતે ઇતિ અસુરાહા. અસુ એટલે પ્રાણ કે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના વિષયોમાં જે રમમાણ હોય ને એને આવું શ્રાદ્ધ તર્પણ યજ્ઞ યાગ જે પુણ્યકર્મ અથવા અદૃષ્ટ જન્માવનારું હોય ને એવું કંઈ જ એ કરે નહીં. અત્યારે સુખી થવા માટે શું કરવું પડે? ભાઈ ખાઈ પીને લેર કરવાની, તો એને અસુર કહેવાય. એટલે અસુષુ રમંતે ઇતિ, ભાઈ તાત્કાલિક સુખ મેળવવું હોય તો જે કરવું પડે ને એ કરવું પડે એને અસુર કહેવાય. એટલે આવું જે આ લોકો જે કોઈ સત્કર્મો કરતા નથી માટે અસુરો છે. અસુરઃ બત ઇતિ અસુરાણામ હિ એતદ ઉપનિષદ. આ ઉપનિષદ કે આ જ્ઞાન, આ ભ્રાંતિ આ અસુરોની જ છે કે જેઓ પ્રેતસ્ય શરીરમ ભિક્ષયા વસનેન અલંકારેણ સંસ્કુર્વંતી. જે પ્રેત એટલે કે જે દેહ વિદાય થઈ ગઈ છે, પ્રેત એટલે ચેતન વિદાય થઈ જાય પછી જે અહીંયા પડેલું છે એ શરીર મળદાને એ લોકો ભિક્ષા એટલે કે ભોજન, વસન એટલે સુંદર વસ્ત્રાભૂષણ અને અલંકારો વડે સંસ્કુર્વંતી અને સંસ્કાર કરે છે. બધું ત્યાં મૂકે છે જેથી ઓલો છે ને પરલોકમાં જઈને જાણે કે એ બધું ભોગવે. ઇતિ એતેન હિ અમુમ લોકમ જેષ્યંતો મન્યંતે. અને આવું કરવા દ્વારા, શરીરની આવી સેવા કરવા દ્વારા આ લોકને જીતી લઈશું. આ લોકને જીતી લેવું એટલે શું? આ લોકમાં જેટલા સુખ છે ને એને પ્રાપ્ત કરી લેવા. અમુમ લોકમ જેષ્યંતો મન્યંતે એટલે આ લોકમાં જેટલાય સુખ છે એને પ્રાપ્ત કરી લઈશું એવું માને છે. તો આ પ્રમાણે બહુ જ આમ ગંભીર આખી વિચારણા થઈ ગઈ. ગંભીર ભ્રાંતિ વિરોચને જે છે એ ફેલાવી દીધી છે. એ દાન વગેરે સત્કર્મો ના કરે, પુણ્યકર્મો શ્રદ્ધા શ્રાદ્ધ વગેરે શ્રદ્ધા વિહોણા હોય, કોઈ પણ કરે ને એમાં શ્રદ્ધા ના હોય. એટલે યજન વગેરે માતા પિતાને સેવા કરવી હોય ને તોય શ્રદ્ધા વગર કરે વગેરે એવું પણ છે. એટલે એને આસુર સ્વભાવ કીધો અને આસુરોનું ઉપનિષદ છે. અને આ પ્રમાણે આ વિદ્યા આવી રીતે પ્રવર્તમાન થઈ વિરોચન દ્વારા. એટલે સ્થૂળ શરીરને આ લોકો ભિક્ષા, ગંધ, માળા, અલંકારો, વસ્ત્રાભૂષણ, ધ્વજ, પતાકા આદિ એનાથી સુસંસ્કૃત કરતા હોય છે. અને જેથી એ લોકો એવું માને છે કે જ્યાં જશે ને ત્યાં આવી રીતે એને આ બધું મળશે. એ દેહાત્મવાદ એ અસુરવાદ છે. એવું જ છે. હા, આ જે કબર કરતા હોય બધું આવી ગયું એમાં. એટલે આત્માના સ્વભાવ પ્રમાણેના એકે લક્ષણો એમાં નથી. એટલે આસુર વિદ્યા દેહાત્મવાદ જે છે દેહાંતર સંબંધી આત્માનો સ્વીકાર કરતા નથી એ લોકો. એટલે શ્રાદ્ધ તર્પણ યજ્ઞ વગેરેને કંઈ સ્વીકારે નહીં, વૈદિક યજ્ઞ યાગ પણ ના કરે. બત જે શબ્દ વાપરે અસુરાણામ બત ઉપનિષદ. બત એટલે ખિદ્યમાના શિષ્ટા, અત્યંત ખેદપૂર્વક શિષ્ટ પુરુષો એવું કહે છે કે આરે રે આ તો અસુર ઉપનિષદ છે. એ પ્રમાણે એટલે 16મા અધ્યાયના 8મો 9મો શ્લોક છે. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામહેતુકમ એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધય પ્રભવંતી ઉગ્રકર્માણ ક્ષયાય જગતો હિતાહ. જે 16મા અધ્યાયમાં આસુરી જે છે મત એનું આવી રીતે ભગવાને ઓળખ આપી. અસત્યમ અપ્રતિષ્ઠમ જગત. આ જગત અસત્ય છે, અસત્ય છે એટલે એની કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ સાચો આધાર નથી. બસ અપરસ્પર સંભૂતમ સ્ત્રી પુરુષના પરસ્પર સંયોગ માટે જ કિમન્યત કામ હેતુકમ, બીજું કોઈ કામનાઓ એટલે કામ હેતુ સિવાયનું આ જગતમાં કશું જ નથી. આવી રીતે માને છે. ટૂંકમાં ઇન્દ્રિયોના ભોગો ભોગવવા એ જ પ્રયોજન છે આ જગતનું. જગતનું સર્જન કેમ થયું છે? ભોગો ભોગવવા માટે, આવું માને છે. એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય નષ્ટાત્મા એટલે લગભગ નષ્ટ જ થઈ ગયા છે અલ્પબુદ્ધિવાળા. પ્રભવંતી ઉગ્રકર્માણ ક્ષયાય જગત અહિતા. જગતના અહિત માટે અને ક્ષય માટે જ એ લોકો ઉગ્રકર્મો કરે છે. અસુરોની ડાયરેક્ટ ફ્લાઇટ નરકમાં છે. સીધા અહીંથી આ શરીર છોડે સીધા નરકમાં જાય છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ. તો આ પ્રમાણે નરકનું ખુલ્લું દ્વાર જ આ અસુરોને મળે છે. એટલે મળદાને પૂજનારા અસુરો છે. વૈદિક ક્રિયા યાગ સંસ્કારો વગેરેમાં પણ એમને કોઈ જ શ્રદ્ધા નથી. પ્રાર્થના પાઠ પારાયણ વગેરે પણ ના કરે.
એ જીવને ઉદ્દેશીને જે કંઈ પણ કરવામાં આવે છે, જેમાં જીવ કે ચૈતન્ય કેન્દ્ર સ્થાને હોય, કંઈ પણ સત્કર્મો કરીએ તો ચેતનને સત્કર્મો શેના માટે કરીએ છીએ કે જેથી આપણને સુખ પ્રાપ્ત થાય આ લોકમાં અને પરલોકમાં. તો એવું એ લોકો કંઈ કરતા નથી. એટલે આપણે જ્યારે જીવ વિદાય લે ત્યારે આપણા સ્વજનો પાછળ પ્રાર્થના સભા, ભાગવત પારાયણ વગેરે બધું, ગીતા પારાયણ બધુંય કરતા હોઈએ છીએ. એ શેના માટે કરીએ છીએ? એ જે આપણી પ્રાર્થના વગેરે જે કંઈ સત્સંગ વગેરે કરતા હોઈએ છીએ એનાથી જે જીવાત્મા જે વિદાય પામી છે એના કંઈક દુરિત વગેરે જે છે ને એ નષ્ટ થાય. એટલે ફલાણા જીવના સ્મરણાર્થે આપણે કંઈક આવું દાન વગેરે કરતા હોઈએ છીએ, એનાથી એને શું ફરક પડે? આપણને એવું લાગે ને કે સત્કર્મો તો આપણે કરીએ છીએ, એને શું લાભ મળવાનો છે? ઘણા જે નાસ્તિકો એવું કહે ને કે તમે આ વિદાય પામી ગયો છે તો જતો રહ્યો છે, એની પાછળ તમે આટલા સત્કર્મો કરો છો, એને શું ફાયદો? એના દુરિત જે છે ને એ નષ્ટ થાય. એના દુરિત અને પાપને આપણી પ્રાર્થના ન્યુટ્રલાઇઝ કરે. આ મહેશાનંદ ગિરીજી કહે છે. હા, ચોક્કસ થાય. એટલે એને જે કંઈ પણ નવું શરીર મેળવવામાં કંઈક પ્રતિબંધ નડતો હોય વગેરે, તો બધા પ્રતિબંધ દૂર થાય જ આપણી પ્રાર્થનાથી. કરીએ. હા, પહોંચે. એટલે આપણી પ્રાર્થના વગેરે દ્વારા આપણી પ્રાર્થના એના માટે માર્ગબંધુ બની રહે છે. માર્ગબંધુ એટલે જામ ઋષિકેશ જવું હોય તો કેવું બધું સાથે આપણે જરૂરિયાતની વસ્તુઓ લઈને જઈએ, આપણને કંઈ ખોટ વગેરે ના થાય. એવી રીતે એને સહકાર, એની અનુકૂળતા વગેરે સાચવે છે. એટલે અસુરો જે છે આવી રીતે અમુમ લોકમ જેષ્યંતો મન્યંતે વગેરે જે કીધું, એટલે જે મરણ પામ્યો છે એને બધું મળશે, આ માન ભેટ બધું, એટલે એવું માનીને બધું અર્પણ કરતા હોય છે. પણ આ બધું તમો ગુણની અધિકતાને લીધે આ જે છે દેહ જ આત્મા છે, દેહની પૂજા સેવા વગેરે કરો એ મત છે. અસુર એટલે શું? પ્રાણના લાલન પાલનમાં, પ્રાણ એટલે ઇન્દ્રિયો વગેરે બધો સમજ એક જ અર્થ છે. એ જીવનનો પ્રધાન ઉદ્દેશ્ય પ્રાણ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે જે છે એનું લાલન પાલન કરવું. ભોગ લોલુપતા એ તમોગુણી વૃત્તિ છે, એને જ એ લોકો વશ હોય છે, એને જ એ લોકો પુરુષાર્થ સમજે છે. જેટલું વધારે ભોગવીએ ને એટલું વધારે સુખ મળે. એટલે આ પ્રમાણે ભોગને જ પુરુષાર્થ, કામ પુરુષાર્થ વગેરે જે છે એ જ એ સમજે છે. એટલે ભૂખ લાગી ત્યારે ખાવાનું છે. દેશ, કાળ, સંજોગો, પરિસ્થિતિ, કંઈક આપણે કંઈક મોટા વડીલોની વચ્ચે છીએ એવું કશું જ જોવાનું નહીં. ભૂખ લાગી એટલે ખાવાનું વગેરે પ્રકારની પણ જે અસુર વૃત્તિ છે, આ બધી અસુર વૃત્તિ છે. એટલે પ્રજાપતિએ આજ્ઞા તો આપી નહોતી કે હા બરોબર તમે જે સમજ્યા છો એ બરોબર જેવું નહોતું આપ્યું, છતાં ઇન્દ્રને વિરોચન, એટલે ઇન્દ્રની તો વાત નથી આવી હજી, વિરોચન પોતાના ઓલા સંપ્રદાયમાં જાણે કે આવી રીતે પ્રચાર પ્રસારના ઓલામાં લાગી ગયો. એટલે પ્રચાર પ્રસાર કર્યું. હજી હકીકતમાં પ્રચાર પ્રસાર કરવાની આમ બહુ જ એવી ઓલી હોય છે, ઉત્કંઠા હોય છે, ઉત્સાહ હોય છે. કંઈક નવું જ્ઞાન આપણને મેળવીએ, હેડો ને બધાને કહી આવીએ એમ. એટલે એ જે વસ્તુ છે એને અહીંયા જરાક આપણે મહેશાનંદ ગિરીજીએ સંબોધી છે. એટલે સ્વયં સાધકો સ્વયંની અજ્ઞાન નિવૃત્તિને મહત્ત્વ ન આપે અને આવી રીતે ગુરુનો નિર્દેશ વગેરે મળ્યા વગર જ પ્રચાર પ્રસારમાં લાગી જાય. તત્વનો પ્રચાર થાય ત્યારે પ્રચારમાં રસ રાખે છે કે તત્વના સાક્ષાત્કારમાં? એના માટે તત્વ મહત્ત્વનું છે, આ જ્ઞાન મહત્ત્વનું છે કે પ્રચાર મહત્ત્વનો છે વગેરે પણ અહીંયા એક મહેશાનંદગીરી તકેદારી રાખવાનું કહે છે. હા, બધા લોકોને ગમે એવું વ્યાખ્યાન કરીએ નહીં, વ્યાખ્યાન મહત્ત્વનું નથી, જ્ઞાન પીરસવાનું જે છે જ્ઞાન મહત્ત્વનું છે. એટલે આપણે શાસ્ત્રના જ્ઞાનને વફાદાર, પ્રામાણિક આપણે રહેવું પડે અને તત્વ પ્રચાર વગેરે જે છે એ ગુરુના અનુશાસનમાં રહીને થાય એ ઇષ્ટ છે. પોતાનું જ્ઞાન સીધું આવી રીતે પરમાત્માથી, પરંપરાથી પ્રાપ્ત થયેલું છે એવું બતાવે તો વાંધો નહીં. મને કંઈક સ્વપ્નમાં સ્ફુર્યું અને હું તમને આ જ્ઞાન આપું છું વગેરે, એવું જે છે મને કંઈક આમ ઇન્ક્લુઝન થયું વગેરે, તો એ બધું જોખમી છે. એટલે એમાં આ વસ્તુ જે છે એને એટલે પોતાનો મતનું આપણે આવી રીતે પ્રચાર પ્રસાર કરીએ પણ ન થવું જોઈએ.
એટલે ઉપદેષ્ટા જે કોઈ છે, પ્રચારક વગેરે, આ જ્ઞાન એટલે કોઈ પણ જ્ઞાનના, એના ગુરુ કોણ છે, એના પરમ ગુરુ કોણ છે, એના પરમેષ્ઠી ગુરુ કોણ છે, પરાત્પર ગુરુ કોણ છે. એટલે ગુરુ પછી પરમ ગુરુ, એટલે આપણા ગુરુજી સ્વામીજી હોય તો આપણા માટે દયાનંદજી પરમ ગુરુ કહેવાય, ચિન્મયાનંદજી પરાત્પર ગુરુ કહેવાય, અને તપોવન મહારાજ છે એ પરમેષ્ઠી આચાર્ય ગુરુ કહેવાય. તો એ પ્રમાણે કોણ એ બધી ચકાસણી કરવી જોઈએ. એમના સહપાઠીઓની પ્રવૃત્તિઓ કેવી છે એ પણ જરાક, એટલે આ બધી વસ્તુઓ આપણે ચેક કરવી જોઈએ. એટલે એનો સંપ્રદાય, ગુરુ પરંપરા, દર્શન, વિચારણા, સિદ્ધાંત આ બધું જાણવું જરૂરી છે. લગભગ ગુરુ જે છે ને એ ગુરુ પાસે મિનિમમ 12 વર્ષ ગુરુના અનુશાસનમાં જે રહેલા હોય એણે ગુરુ કે જે આચાર્ય પરંપરા છે એનો વિવક્ષિત અર્થ ગ્રહણ કર્યો કહેવાય. એટલે 12 વર્ષ મિનિમમ કહે છે લોકો. એટલે આચાર્યો વગેરેનો એવું છે અભિપ્રાય કે 12 વર્ષ તમે કોઈ પણ એક આવી રીતે ગુરુના સાનિધ્યમાં કે અનુશાસનમાં રહો તો તમને આ સંપ્રદાય જે છે એના વિવક્ષિત અર્થનું, તાત્પર્ય અર્થનું ગ્રહણ થઈ શકે છે. એટલે એ પ્રમાણે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સાંપ્રદાયિક પરંપરા જે છે એનું બરોબર આપણને ગ્રહણ થાય. અસુરોની શું ભૂલ હતી? ચલો, વિરોચને તો કીધું ખોટે ખોટું કંઈક, પણ અસુરોએ શું કરવાનું હતું? અસુરોના પક્ષે શું જવાબદારી કે કર્તવ્ય હતું? તો વિરોચનના ઉપદેશનું એના સહપાઠી ઇન્દ્રના ઉપદેશ સાથે મેળ બેસે છે કે નહીં? આપણને ઘણીવાર યુટ્યુબ પર કંઈક સાંભળીએ, ચાલો સારું લાગે વગેરે, તો એ આપણા પરંપરાના આચાર્યોના ઉપદેશ સાથે મેળ બેસે છે કે નહીં એ આપણે જરાક વિચારવું જોઈએ. એવું જોયું કે વિચાર્યું નહીં અસુરોએ વિરોચનના ઉપદેશને પોતાની આસુરી જે ભોગવૃત્તિ પ્રધાન વૃત્તિઓ છે ને એને અનુકૂળ માન્યો, પોતાને ગમતો લાગ્યો વિરોચનનો ઉપદેશ, માટે હા બરોબર બાપુ બરોબર છે એમ કરીને યથાવત શિક્ષા ગ્રહણ કરી, કોઈ પરીક્ષા ના કરી અસુરોએ. વિચારની દિશા ખોટી પકડાઈ ગઈ વિરોચનમાં અને અસુરોમાં. એવું જ છે હોય તો એ ગમે, એક્સેપ્ટેબલ. એટલે હકીકતમાં આપણે આપણી માન્યતા જે છે, હું હંમેશા કહેતો વેદાંત શ્રવણ શેના માટે કરીએ છીએ? હું વિશેની વિપરીત માન્યતાઓને પડકારવા માટે આપણે વેદાંત શ્રવણ કરીએ છીએ, માગતા હોઈએ છીએ. એવું જ છે. એટલે શ્રવણ જે છે એને અંગીને પ્રધાને એટલા માટે જ માનવામાં આવે છે. મુખ્ય પુરુષાર્થ શ્રવણ જે છે, હું વિશેની વિપરીત માન્યતાઓને આપણે જે સુખ વિશેની, હું વિશેની, અનુકૂળતા વિશેની જે માન્યતાઓ પકડી રાખી છે એને પડકારવાની છે. એટલે ઉપદેશ વગેરે જે છે એને ખાસ સમજવાનો છે. આસુર સંપ્રદાયની શાખા સેક્યુલરિઝમ વગેરે જે છે, ઐહિક સુખ, આ લોકમાં સુખી થવું હોય તો શું કરવાનું, એ આસુર સંપ્રદાય છે. એમાં લાભ અને હાનિનો નિર્ણય માત્ર ને માત્ર શરીરની અનુકૂળતા પ્રમાણે નક્કી થાય. લાભ અને હાનિનો નિર્ણય શરીર અનુકૂળતા પ્રમાણે નક્કી થાય. એટલે એ પણ એક જ છે. શરીરને હૃષ્ટપૃષ્ટ સજાવી ધજાવીને રાખો, જેથી એની આવી રીતે ઇન્દ્ર એવું માન્યું. ઇન્દ્રએ શું કીધું? શરીરને સાધુ વસનો સુઅલંકૃત આવી રીતે સજી ધજી જાય તો અરીસામાં કેવું દેખાય છે? સારું દેખાય છે ને. એટલે છાયા સારી પડવી જોઈએ આપણી. છાયા ક્યારે સારી પડે? જ્યારે આપણે જરાક મેકઅપ બેકઅપ કરેલો હોય ને તો. એટલે ઇન્દ્ર એ પ્રમાણે સમજ્યા. એટલે જ આ મરણોત્તર જે કંઈ છે વિરોચન ને ઇન્દ્રની સમજ આ પ્રમાણે ભ્રાંત સમજવાળી થઈ. અસુરો ધાર્મિકતાને નાસ્તિકતા ગણે છે. એટલે સ્થૂળ દેહની પૂજા કરે છે, મળદાની જ પૂજા કરે છે. તો આ પ્રમાણે એમનો પરાભવ થયો, કલ્યાણ માર્ગથી ચ્યુત થઈ ગયા છે અસુરો.
એટલે શરીર રૂપી આત્માને ઇષ્ટ ભોગોથી સંતુષ્ટ કરો, તૃપ્ત કરો. શરીર દૃઢ હશે તો ભોગો ભોગવવા મળશે, અને શરીર પોષણ એ જ આપણી સાધના હોવી જોઈએ. આવું અસુરોનો મત છે. એટલે બ્રહ્માજીએ તો જે ઉપદેશ આપ્યો હતો એનો તો ક્યાંય બાપુ ભૂલી ગયા છે આ લોકો તો. આપણે જે શ્રાદ્ધ વગેરે કરીએ છીએ આવું જ કરીએ છીએ ને, મર્યા પછી એની પાછળ બ્રાહ્મણને બધું ભરીને આપીએ છીએ હા. દાનને, તો એ આની સાથે આવે કે ના? ના ના ના, જો આપણે શ્રાદ્ધ વગેરે કરીએ છીએ અને આ લોકો સારા વસ્ત્રો ભૂષણ જે મળદા ઉપર મૂકે છે, એ બેમાં શું ફરક છે એમ? આપણે શ્રદ્ધાપૂર્વક જે શાસ્ત્રએ કહ્યું છે, હમ જે આપણે વાંચ્યા નથી, પણ જે બી આપણે એ આપણે દાનમાં આપીએ છીએ બ્રાહ્મણને. આપણે તો એક બી શ્રદ્ધા છે, દાન છે, બધું જ બ્રાહ્મણને આપીએ છીએ વગેરે. હા, અને સૌથી મહત્વનું આપણે બોલ્યા ને, એ શાસ્ત્રએ કીધું. આ ઓલું મળદા ઉપર આ મૂકવાનું શાસ્ત્રએ કીધું છે. એટલે આપણે તો આપણા માટે શાસ્ત્ર પ્રમાણ છે એમ. એટલે શાસ્ત્ર જે કહે ને એ પુણ્ય કહેવાય, શાસ્ત્ર જે કહે એનાથી કલ્યાણ થાય આપણા માટે, એ રીતનું. 16 સંસ્કાર મુજબ હા. કરીએ છીએ કે એક એક સંસ્કાર છે, હમ અગ્નિ સંસ્કાર છે, એની સંસ્કાર છે, અને એ મુજબ જ આપણે કરીએ છીએ, અને બરોબર. આપણાથી જે વડીલો હોય અથવા જેના ઉપર આપણે શ્રદ્ધા હોય એ જ્યારે જીવનમાં વર્તન કરે એના હા, આધારે આપણે એના આધારે. એટલે આ બધી કુળ પરંપરાને એ પ્રમાણે ચાલતું આવે છે બધું. એટલે આ બધી વસ્તુઓ જે છે, એટલે આપણા માટે શ્રદ્ધા વગેરે બહુ જ શ્રદ્ધાને શું કીધું છે? હા, મનુ અને શત્રુપાના જે છે, એટલે મનુ અને શત્રુપા એટલે શ્રદ્ધા, અને મનુ એટલે મન. હા, એવી રીતે આપણે મનુ અને શત્રુપાના સંતાન છીએ. એટલે શું? શત્રુપા એટલે શ્રદ્ધા છે, મનુ એટલે મન છે. એટલે આપણે મનથી બધું જ કરીએ છીએ. મન જે છે એ આપણા માટે શરીરના અનુકૂળતા એવું નથી. આ શરીરની સૂચિ વગેરે તો બધું જાળવીએ, પરંતુ આપણા માટે સૌથી અગત્યનું મનનો શણગાર, મનનું સ્વાસ્થ્ય વગેરે મહત્ત્વનું છે, અને શ્રદ્ધા મહત્ત્વ છે. એટલે મનુ અને શત્રુપા એટલે મન અને શ્રદ્ધા. એ પ્રમાણે જેમાં મન અને શ્રદ્ધા છે એને જ માનુષ્ય કે માનવ કીધેલો છે. તો સંસ્કુર્વંતી કેટલું છે? હા, એક પાનું જ છે, જોઈ લઈએ. ચલો. તસ્માદ તત્સંપ્રદાયઃ અદ્ય અલ્યા ક્યાં ગયું? અદ્યાપી અનુવર્તતે ઇતિ ઇહ લોકે અદદાનમ દાનમ અકુર્વાણમ અવિભાગશીલમ અશ્રદ્ધાનમ સત્કાર્યેષુ શ્રદ્ધારહિતમ. એટલે તત્સંપ્રદાય એટલે જે વિરોચનના જે આખો સંપ્રદાય કલ્ટ વગેરે જે છે, અત્યારે પણ એનું અનુવર્તન થાય છે, જે ભૌતિકવાદ વગેરે એ પ્રમાણે. લોકે અદદાનમ દાનમ અકુર્વાણમ અવિભાગશીલમ, કે પોતાની જે ઇન્કમ હોય એમાંથી અમુક ભાગ આપણે વગેરે જે નૃયજ્ઞ પંચયજ્ઞ વગેરે જે કીધું છે એમાં આપીએ, એવો કોઈ વિભાગ ના કરે, પોતે જ ભોગવે. શું? મોઘમ પાર્થ સ જીવતી, અઘાયુ ઇન્દ્રિયા રામ વગેરે બધા આમાં આવી ગયા. અશ્રદ્ધાનમ સત્કાર્યોમાં શ્રદ્ધા રહિત છે. યથાશક્તિ અયજમાનમ અયજન સ્વભાવમ આહુહુ આસુરઃ ખલુ. તો એ અયજમાનમ એટલે યજન સ્વભાવ, દેવ પૂજા વગેરે કશું જ એમાં પૂજા વગેરે નથી, એવો સ્વભાવ ધરાવનારા આસુરો છે. ખલુ અયમ યતઃ એવં સ્વભાવઃ બત ઇતિ ખિદ્યમાનાઃ આહુઃ શિષ્ટાઃ અસુરાણામ બત ઇતિ એતદ ઉપનિષદ. બત એટલે ખિદ્યમાન, અત્યંત ખેદપૂર્વક શિષ્ટ પુરુષો કહે છે, અરે રે આ બધા અસુરો છે એમ. એ પ્રમાણે અસુરાણામ હિ યસ્માદ અશ્રદ્ધાનતાદિ લક્ષણા એષા ઉપનિષત
એટલે એશા એટલે કે આ ઉપનિષદ અસુરોનું ઉપનિષદ છે, જેમાં આવી રીતે અશ્રદ્ધાનમ અયજમાનમ વગેરે એ લક્ષણો છે એના. તયા ઉપનિષદા સંસ્કૃતાઃ સંતઃ પ્રેતસ્ય શરીરમ કુણપમ ભિક્ષયા ગંધમાલ્ય અન્નાદિલક્ષણયા વસનેન વસ્ત્રાદિના આચ્છાદનાદિ પ્રકારેણ અલંકારેણ ધ્વજપતાકાદિકરણેન ઇતિ એવં સંસ્કુર્વન્તિ એતેન કુણપસંસ્કારેણ અમુમ્પ્રેત્ય પ્રતિપત્તવ્યમ લોકમ જેષ્યંતો મન્યન્તે. તયા ઉપનિષદા એટલે આ પ્રમાણે દેહ જ આત્મા છે એવી આત્મવિદ્યા વડે સંસ્કૃત જે છે એ લોકો પ્રેતસ્ય શરીરમ કુણપમ એટલે મળદું, તો પ્રેતનું જે શરીર જે મળદું છે એને ભિક્ષયા ગંધમાલ્ય અન્નાદિ લક્ષણા વસનેન વગેરે આ બધો કરે છે, અલંકાર ધ્વજ પતાકાદિકરણેન સંસ્કુર્વંતી મળદાને આવી રીતે બધો ભોગો આપે છે. એ તેના કુણપ સંસ્કારેણ આ મળદાને બધું આપવા દ્વારા એનો પરલોક સુધરી જશે. સત્કાર્યો કરવા નથી, કંઈ શ્રદ્ધાપૂર્વક દાન વગેરે કંઈ કરવું નથી, પણ આ મળદાને બધું આપીશું એનાથી એને પરલોકમાં આ બધું મળી જશે. એટલે હકીકતમાં આ તો અમુમ લોકમ જેષ્યંતો મન્યંતે ઓલા લોકનું એ સુખ ભોગવશે એવું માને છે, પરંતુ એ અસુર ઉપનિષદ છે, ખોટું છે, ભ્રાંત છે. એ પ્રમાણે થયું. હવે ઇન્દ્રની વાત આવે છે. હવે આવશે ઇન્દ્રનું ભય દર્શન અને સ્વપ્નનો ઉપદેશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.